આજે કોલેજના પહેલા સેમનો હતો છેલ્લો દિવસ અને આજે થઈ ગયા બે ઝઘડા કોલેજમાં. ફૂલ ફૂલ વાકાજી કી ફૂલ વાકાજી કી. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. મિત્રો એ ભાઈ આજે અમારે છે કબડ્ડી તો કીટ પહેરીને આવી ગયા છીએ. વિસલે પણ આવી ગયા. આજે કબડ્ડીની પ્રેક્ટિકલ. આ ભાઈની હેરસ્ટાઈલ ઉપર કંઈક કહી દો. બે શબ્દ હેરસ્ટાઈલ ઉપર. મિશન સક્સેસ કરીને આવે છે. સક્સેસ કરીને આવ્યા છે. મિશન સક્સેસ. વાહ વાહ સક્સેસ જો. એ એમ ને આઉટ કરી દે એક વાર કરી દે. લે ભાઈ પ્લે બોલ. બધા સવારમાં ઉઠીને આવી ગયા છે કડકડતી ઠંડીમાં. હા વાહ અપાર ઉપર સેટર અંદર જર્સી. રવિભાઈ આવી ગયા છે. કેમ છો રવિભાઈ? કબડ્ડીનું પ્રેક્ટિકલ છે ને આહિરભાઈની એ ગેમ જોવા મળશે આજે. ના ના ભાઈ આજે તો મને ઇન્જેક્ટ છું ખંભો દુખેલો એટલે એફર્ટ નહીં પોચી બાકાજી એફર્ટ નહીં કરવાનો. પછી અમે આવી ગયા ગ્રાઉન્ડમાં વોર્મઅપ કરી અને ચાલુ કરી દીધી પ્રેક્ટિકલ પરીક્ષા. પહેલાં 7-7ની ટીમો પાડી અને પહેલાં રમાડી ગેમ બધાને. પહેલી ગેમ રમાડી પહેલો જ રોલ નંબર અમારા હતા એટલે બે ટીમો પાડી દીધી અલગ અલગ ને 10-15 મિનિટ હાફ રમાડ્યા. હાફમાં મને તો રેડ જ મારવા ના દીધી. રેડ મારવાની મને મનાઈ કરી દીધી એટલે આપણે કર્યું પછી ડિફેન્સ અને પછી આપણે પૂરું થયું રોલ નંબર એની બે ટીમનો પ્રેક્ટિકલ પૂરું થયું. પછી આવી ગયો આપણો રેફરીનો વારો. જેથી કરી આપણે રેફરિંગ સિટી આમ કરીને આજનું આપણું પ્રેક્ટિકલ અહીં થઈ ગયું છે પૂરું. અને હવે આપણે જવાનું છે ડિપાર્ટમેન્ટ અંદર. પ્રેક્ટિકલ દઈને અમે ડિપાર્ટમેન્ટમાં આવી ગયા હતા પણ અહીંયા જો આવે ત્યાં તો માહોલ આજે બહુ ગરમ છે. બાકા ચીકી બોલી ગઈ છે. માન અલગ પાડ્યા છે. બહુ જોરદાર જામી છે. અલગ અલગ ગ્રુપો પડી ગયા છે. ફૂલ ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી ફૂલ ફૂલ બાકાજી કી. માહોલ ગરમ है. બહાર ના થતા કોઈ છરી ઉબરી આવી જાય. હવે અમારી પૂરી થઈ ગઈ છે પ્રેક્ટિકલ એક્ઝામ અને ચેસ નંબર ઉઘરાવે હેરા અને હવે થોડીક વારમાં પાઉંભાજી આવે હેરી. મારા તો ચેસ નંબર નથી. પાઉંભાજી ઘેર આવે હે. આને ભાઈ આપ્યા નથી પૈસા. આને હજી પૈસા નથી આપ્યા. ભાઈ છે ખાવાનું કે છે. ભૂખ લાગી છે એને પેટમાં દુખે હેરું ખાવા માટે. આ ભાઈ એ નથી આપ્યા પૈસા 50 રૂપિયા. હા તું કે જાકે ક્લાસ આપી દેશે. એમ નહીં ટાઈમ ટુ ટાઈમ આપવામાં આવશે. રોલ નંબર 1 બાકી है. આગેવાન 10 પાવ ખાવાના હે. આગે 10 પાવ ખાવાના હે. 73 બાકી હે. 73 નો ફોટો બાકી છે. ઓય क्या कि 71 નો ફોટો બાકી છે. એ 60 નંબર બાકી છે. એ 73 નંબરની પાર્ટી. राहुल पाऊ भाजी क्या है? पाऊ भाजी वाला भाई आया પણ પાઉં ભાજી થી આવી નથી. ભૂખ લાગી હો મારા ભાઈ. પાઉં ભાજી વાળો ભાઈ તો રખડે પણ પાઉં ભાજી હજી નથી આવી. હાલો પાઉં ભાજી લેતા આવે. રાહુલભાઈ ની પાઉં ભાજી આવી ગઈ છે. ચલો 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 ચલો.
દ્વારકાધીશ પાઉંભાજી ખાઓ ને તાજા માજા થાઓ. ગરમા ગરમ પાઉંભાજી. એ વિરમસિંહ અહીં તું લઈ લે, હું એક હાથ લઈ લઉં. હા 2 જણા હોત પકડાય સારું ને. છોડો રેડી છો ને. પાઉંભાજીની શું કહે વ્યવસ્થા ગોઠવાય રહી. અને રાહુલભાઈ અમારે પાઉં લઈને આવે હશે આવે. અને આજે તો બધા ડિપાર્ટમેન્ટ છે મનવારાને પાઉંભાજી ખવડાવવાની છે. તો બધી તૈયારીઓ ચાલે હરી જોર જોરથી. આટલો ટાઈમ રાહ જોઈ, થોડુંક બાકા ચીક્યું બોલ્યું નનકી બેગ. હવે વાતાવરણ શાંત થઈ ગયું છે અને પાઉંભાજી પણ આવી ગઈ છે. હવે બધાને બોલાવશે ખાવા. બોલો પાઉંભાજી ખાવી છે? કેટલા પાઉં ખાશો? તો આ ખાધા વાળા તો આ ઉભા પાછળ. હા ભાઈ બધા ભૂખા કાઢવાના છે. કાલ રાતના ભૂખા છે પાઉંભાજી માટે સ્પેશિયલ. આ લોકો ભૂખા રહ્યા આટલી વખત. તું ને તું ખાઈ આવ્યો? એવું થતું હોય ને કે અમે શરમમાં નહીં ખાઈએ તો અમે વધારે ખાશું. એમ શરમથી વધારે ખાશો? 50 આપ્યા હે અને કાયદે 110 ખાવાનું થાય. વાહ ભાઈ વાહ. વસૂલ કર્યા વાળા છે આ બધા માણસો. કાલે શું ભૂખા રહીને આવ્યા છે? રી ખાઈને આયા ઘેર. રી ખાઈને આવ્યા છે. કાલે 50 રૂપિયા માંગે યાર. રાતને ખાવા બી ખાધું નહીં ઘેર. પાવભાજીની લતમાં. હા આટલી રાહથી આતુરતાથી રાહ જોઈ રહ્યા અત્યારે રાહુલભાઈ પાઉંભાજી લઈને આવી ગયા છે. અને બસ હવે તૈયારી થવા આવી છે અને શરૂઆત થવાની છે. ત્યારે રાહુલભાઈ ટ્રેકસૂટ ઉતારીને તૈયાર થઈ ગયા છે. ને આ છે અમારા મહારાજ. તમે થોડું ઘણું કામ કરાવો રાહુલભાઈને. હા અને હવે તમે પાઉંભાજી પહેલાં ટેસ્ટ કરો કેવી લાગે છે, પછી અમે ખાઈ. રાહુલભાઈ તમે પૂરી તૈયારીમાં છો? તમે તમારી તૈયારીમાં રહો. હે મારી વાત સાંભળો. તમને શું પૂછવું તમે? મહારાજને વિડીયો બનાવે છે. શું પાઉંભાજી ખાશો તમે? શરૂઆત તમારા અહીં મહારાજથી કરવાની. હા તું ખાઈશ? ચાલ ખાઈ લે. કેટલી ખાઈશ? અરે કેપેસિટી કેટલી છે? બસ તમારે ઘરે જ રહેવાય. અવાજ નહીં આવે ખાલી ખોટો અહીંયા બગાડવા. તમે ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ કરો. અમે આવવાનું તો સુકન જોઈ લે. પૈસા નહીં માંગવાના હો. બોલો ચાહક બની જાય. દ્વારકાધીશ પાઉંભાજી ડિપાર્ટમેન્ટના નહીં લેવાના. તો ચાલો ભાઈ જલ્દીથી ચાલુ કરી દો પાઉંભાજી ખાવાનું. પાઉંભાજીની રાહમાં બધા લાડો ટપકાવી રહ્યા છે. કબડ્ડી તો એવું તમે રમ્યા નથી, ભૂખ લાગે. અમુક તો 2-3 દિવસથી પાઉંભાજીની રાહ જોઈને ભૂખા બેઠા છે. 2 દિવસથી ખાધું નથી સ્પેશિયલ પાઉંભાજી. વિશાલે નથી ખાધું. અજય તું કેટલા પાઉં ખાઈશ? અરે યાર અજય નબળી વાત ના હોવી જોઈએ. કેટલા પાઉં ખાવાના? વાહ જોયું આ મરદનું ફાટ્યું હોય તો 10 નહીં ખાતા તો બેડા લાલ કરી નાખી. શું હવે શેની વાર હવે પાઉંભાજી ખાવાની? તો મિત્રો તમે જોઈ શકો છો ને જમણવાની શરૂઆત થઈ છે તે દિવ્યાબેન થી. આપણે દિવ્યાબેન માટે આવી ગયા છે ડીશ લઈને. કેમ? કારણ કે એમને થોડીક વધારે ભૂખ લાગી હતી. આજે બહુ કબડ્ડી રમીને થાકી ગયા છે. એટલે રાહુલભાઈ હવે તમે તમારી તૈયારીમાં રહેજો. બાકી મોરા તમારે આ બધાને પૂરું પાડવાનું થાય. આ છોકરીઓ ખાતી હતી એમની જોડેથી પડાવીને આવ્યા વચ્ચે જઈને. મારા બેટા છોકરી એનો વારો હતો તોય વચ્ચે આવી ગયા. આજુ છોકરીનો વારો હતો ને પોતે લઈને આજે ભાઈ બે ડીશ ના બાના નહીં. છોકરીનો વારો હોય તેમ છતાં વચ્ચેથી ભાઈ લઈને આવે હેરા અને પાછા મોં બતાવ્યા વગર ભાગે હેરા શર્મા હેરા આવે. આજે પાટણ બંધ છે ફરીથી બોલ. આજ પાટણ બંધ થઈ જાય આખું. બૂમ પડાવવાની બનાસકોટા વાળા. આજ શું પડશે? આજ
ઉલર ઉપર છે ઉલર કાયદેસર ઉલ્લડ ઉપાડવાનું મારે 500 પાટણ 500 પાટણ અમને કઈ ના થાય હમણાંથી એ આવો મોરે મોરા કાંઈ નહીં હલ્લડે 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 ક્યારે આવશે વારો ક્યારે આવશે ઘટી જાઓ એક આંટો મારતો ફીર છે રમણ ભાઈ આજના જ વારો આવશે કે પછી અમારો ખૂટીને જ જાય ને અમારો વારો આવતા આવતા અમારો વારો આવતા આવતા ખૂટી નહીં જાય ને શરીર પ્રમાણે આપવાનું છે ને બધું રહેશે શરીર પ્રમાણે વાંધો નહીં ચાલશે તમારે નથી ખાવું રાહુલ નો તો ખાસ લેવાનો છે વિડીયો કનુ કાકા ને ખવડાવો તમે જીતુભાઈ ને ફૂલ કરાવવાનું જીતુભાઈ આપણે જીતુભાઈ મુખ્ય દાતા તમે હો કેટલા ભર્યા હે દાન તમે કર્યું 50 રૂપિયા લગભગ અમારા કને લીધા હે અમારા કને 50 ઉઘરા હે આપણે રિટર્ન આપી દેવાના દરેક ને રિટર્ન આ ભૂખું બેઠી હોય ખાવા બસ ભાઈ પૂરું પડશે ને એક ડીશમાં નહીં પડે બીજી મંગાવી દે ભાઈ મંગાવી દે ભૂખા છે આવ્યો ભૂખા થયા હે હવે યાર પાઉં ભાજી તરફ વર્યા હે બધા જોજો અમે બાકી ઈ પ્રમાણે અમે બાકી થોડું ઘણું રાખજો ના ના હું બીજી ડીશ લઈ આવું આવશે આવશે બધાનો વારો આવશે બધાનો વારો આવશે આખો વિડીયો જોયે ને ફૂલ બાકા ઝીકી શરમાતા નહીં ખાઈ લેજો કાંઈ વાંધો નહીં શરમાય વગર ખાજો આવડો છોરીને ખાઈ લેવાનું આ બધા કેમ વાટ દઈને બેઠા આવશે વારો આવશે ભાઈ વારો આવશે મોહ ના બગાડો વારો આવશે મંચુરી તો ખાવા આવ્યો બધાના 50 રૂપિયા ઉઘરાઈને નાસ્તો લાવ્યો છે જુઓ આ સાઈડ દેખ લો બોલ ભાઈ ડીએમ ભાઈ બોલો આ કોકને ખાવા દો આમ સ્નેપ ના લો બોલ ડુંગર બોલ હવે શું કહેવા માંગસ તું સોરી હા ભાઈ આ સમાજ ઓછી થાય બસ બેસી દિવ્યા ઓછું ખાજો મારી બેન ઓછું ખાજે દિવ્યા બે જ પાઉં ખાલી એક જ હું 3 ટકરા કરે શરીર પ્રમાણે ખાવું પડે થોડું જ કાંઈ વાંધો નહીં આ ખોરાક આપણા માટે નુકસાનીકારક છે આ સ્પોર્ટ વાળા માટે હા થોડું જ ખાજો બાકી બાકા જીકી દાયરા બોલાવશે હવે ઉભા મારા ભાઈ ઉભા અમે પાછળ બાકી રાખજો મંચુરી તો પહેલો દોડીને પહોંચીએ ડીશું લઈને ડાયરેક્ટ તમે ક્યારે પહોંચીએ હે મારા બેટા દીકી ક્યાં ગયો દિગ્વિજય ક્યાં ગયો આ એમ આ તું બધે પહેલા હો હા ભાઈ આ ભાઈઓ બધી ભૂખ દે આ બધા ભૂખ બધે પહેલા પહોંચ્યા હે ના આપતો કોઈ ના પહેલા મને આપજો શેરા ના આપો ये क्या है भाई ये क्या है એને મામ કેવી તડપણ કેવી થાય રે ભાઈ આપી દો મોં ના બગાડો બજાર દીઘી બાકી છે પાછળ ભાઈ બાકી છે દીઘી છે પાછળ બાકી છે બધા ઓછું ખાઓ બાકી છે પાછળ બધા બાકી છે હજી છોકરા બધા બાકી છે એક જણ ને બે ડીશ જોઈએ હાલો હવે દિગ્વિજય આપણે બેસી જઈને ખાઈ ભાઈ અલગ જ છે અમારી કઈક બેઠક ભાઈઓ ભેગા બધા સંજય એક ડીશ લઈ લે ભાઈ
બરાબર બાકાજી જામી છે ને બધા ભાઈઓ આવી ગયા છે પાઉંભાજી ખાવાના. અમારા હરેશભાઈ પણ આવી ગયા છે. હરેશભાઈ કેવી છે પાઉંભાજી? મસ્ત છે ને. અને ભૂલ બાકાજી કી બોલાવી રહ્યા છે બધા પાઉંભાજી ને તમે જોઈ શકો છો મિત્રો. અમારે દિગ્વિજય તો કોઈને ગાંઠતો જ નથી મારો બેટો. આ આખી ડીશ ભરીથી ખાઈ ગયો એકલો. લઈ આવો થઈ ગઈ નવી પાઉંભાજી લેતા આવો. સાંજે પાછા આવી ગયા હતા કબડ્ડીના ગ્રાઉન્ડે અને આ બધા પ્રેક્ટિસ કરે હેરા. અને અમારા મહેશભાઈ ઓફિશિયલ કરવા આવી ગયા છે. કેમ છો બધા મિત્રો? મજામાં જશો એવી આશા રાખું છું. એમ બોલો. મજામાં શું આ બધા શીખડાવો ઓફિશિયલ કોચિંગ કે ઓફિશિયલ? કોચિંગ अच्छा कोचिंग चालू है बराबर. सत्य तो डिफेंड कर. सत्या ले एंकल मार ले सत्या. क्या कर रहा है अभी साले तू? मारा भाई को मारा. छोड़ दे. તો મિત્રો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.